નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રકરણ નંબર 4નો અભ્યાસ કરીશું. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. અનુમાન શબ્દથી આપણે પરિચિત છીએ કે જ્યારે પણ કેટલાક અવલોકનો આપણને આપેલા હોય કે જેની સંખ્યા મર્યાદિત હોય અને ક્યારેક ખૂબ મોટી સંખ્યામાં અવલોકનો આપેલા હોય, તે અવલોકનોના આધારે જો કોઈ ચોક્કસ પરિણામ કે કોઈ તારણ મળતું હોય તો એના ઉપરથી કોઈ અનુમાન આપણે કરી શકીએ. અને એ અનુમાનના આધારે તો પરિણામ મળે અને એ પરિણામ ક્યારેક એટલે કે કરેલું અનુમાન એ ક્યારેક સત્ય પણ હોય, ક્યારેક અસત્ય પણ થાય. એ અવલોકનોની સંખ્યા ઉપર આધારિત નથી. અવલોકનોની સંખ્યા ઘણી મોટી લેવામાં આવે તો પણ ક્યારેક કરેલું અનુમાન એ અસત્ય ઠરે છે. ઘણા બધા ગણિતશાસ્ત્રીઓએ ઘણા બધા તો જુદા જુદા અનુમાન કરેલા. સંખ્યાઓ માટે પણ એવા ઘણા બધા અનુમાનો તો ઘણા ગણિતશાસ્ત્રીઓએ કરેલા, પરંતુ એ કરેલા અનુમાન ક્યારેક અસત્ય ઠરેલા, ક્યારેક એની સાબિતી આપવામાં ઘણા બધા વર્ષો પણ નીકળી ગયા અને ક્યારેક એમને પોતે પણ એ અસત્ય ઠેરવેલા. તો ગાણિતિક અનુમાન કોને કહેવાય તેનો અર્થ સમજવા માટે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ કે ક્યારેક તો સંખ્યાઓની ક્રમબદ્ધ શ્રેણી આપણે ગોઠવીએ તો ત્યાર પછીનું મળતું પદ એ આપણે અનુમાનના આધારે નક્કી કરીએ. દાખલા તરીકે કે અહીંયા સંખ્યા માટે એ ઉપરાંત ક્યારેક સંખ્યાઓના સરવાળા માટે પણ આવા અનુમાન કરી શકાય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એનો સરવાળો કરીએ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો એ આપણે જાણીએ. તો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે મેળવીશું. એટલે કે તો પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 તો એને આપણે તો 1 એટલે કે પ્રથમ એક જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રથમ બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈએ 1 + 3 તો = 5 મળે. પ્રથમ ત્રણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈએ 1 + 3 + 5. અહીંયા 1 + 3 એટલે કે 4, અહીંયા 5 નહીં તો 4 તો લખવાના. 1 + 3 + 5 તો = 9. આ પ્રમાણે આપણે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેળવતા જઈએ. પ્રથમ ત્રણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અહીંયા આપણે લખી શકીએ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કેટલી તો એક જ પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. પ્રથમ બે તો પ્રથમ 1, પ્રથમ બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ ત્રણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એથી આગળ જઈએ તો પ્રથમ ચાર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 1 + 3 + 5 + 7 અને = 16. આ રીતે પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો એનો સરવાળો. તો હવે આપણે જોઈ શકીએ છીએ પ્રથમ એક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હતી એનો સરવાળો 1 મળે. તો એનો સરવાળો કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એટલે કે તો 1 છે માટે 1. પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો 1 + 3 એટલે કે 4, જે તો 2 વર્ગ બરાબર. તો 1 એ 1 વર્ગ બરાબર છે એમ કહી શકાય. એ જ રીતે આપણે કહી શકીએ પ્રથમ
3 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો એ 3ના વર્ગ બરાબર. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો એ 4ના વર્ગ બરાબર. તો હવે અહીંયા આપણે એ સંખ્યાઓ લખ્યા સિવાય પણ કહી શકીએ કે પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? તો 5ના સ્ક્વેર બરાબર થવો જોઈએ. આ જ રીતે વ્યાપકપણે આપણે વિધાન કરી શકીએ. આ રીતે પ્રથમ 8 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તો 8ના વર્ગ બરાબર થાય. તો આપણે કહી શકીએ પ્રથમ 8 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ તો એ 8ના વર્ગ બરાબર થાય. અને માટે આપણે કહી શકીએ કે આ જ રીતે તો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો એનો સરવાળો તો એ nના વર્ગ બરાબર થાય. એવું આપણે અનુમાન કરી શકીએ. પણ આ તો આપણે અનુમાન કરીએ, તો આ કરેલું અનુમાન છે. તો આના આધારે આપણે વ્યાપક વિધાન કરી શકીએ. કયું અનુમાન? તો કયું અનુમાન કરીએ છીએ? તો અહીંયા આપણે અનુમાન કરીએ છીએ કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો nના વર્ગ બરાબર થાય. આ શાબ્દિક સ્વરૂપે લખેલું છે. એને આપણે તો ગાણિતિક સ્વરૂપે લખીએ તો આપણે લખી શકીએ પ્રથમ તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1, બીજી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 3, ત્રીજી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 5 અને nમી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાને દર્શાવતું સૂત્ર તો 2n - 1. તો 2n - 1. nની કિંમત 1 લખીએ તો પહેલું પદ મળે, nની કિંમત 2 લખીએ તો બીજું પદ મળે, nની કિંમત 3 લખીએ તો ત્રીજું પદ મળવું પડે. આ પ્રમાણે તો આ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે એ nના વર્ગ બરાબર થાય, કે જે n બિલોંગ્સ ટુ n માટે સત્ય થાય. તો આવું આપણને એક વિધાન મળે. તો આ વ્યાપક અનુમાન કહી શકાય. આ અનુમાન સત્ય પણ હોય, અસત્ય પણ થાય. પણ આવા અનુમાન સાબિત કરવા માટે તો કરેલું અનુમાન સત્ય પણ ઠરે, અસત્ય પણ હોઈ શકે. પણ એની સાબિતી આપવા માટે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ મહત્વનો છે. અહીંયા આપણે કેટલાક પદોના આધારે આપણે એ પરિણામની ચકાસણી કરી શકીએ છીએ. પણ પ્રથમ n એટલે કે તો nની કિંમત આપણે જાણતા નથી. પણ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ nના વર્ગ બરાબર થાય છે એમ સાબિત કરો, એમ આપણને આપેલું હોય તો એને સાબિત કરવા માટે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ ખૂબ મહત્વનો છે. પણ એ સાબિતી આપીએ પહેલાં આપણે જોઈશું કે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એટલે કે એવો કયો સિદ્ધાંત છે કે જેના દ્વારા તો આવા વ્યાપક અનુમાન એની આપણે સાબિતી આપી શકીએ. તો અહીંયા આપણે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે દલીલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંયા તો તર્કમાં જુદી જુદી તો દલીલ દ્વારા એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ આવી દલીલ દ્વારા પરિણામ આપણે સાબિત કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે કે અનુમાનિક વિચાર શક્તિ એક તો ગણિતમાં પાયાની ચાવી છે. ઉદાહરણ તરીકે આપણને આપેલું હોય 3 વિધાન આપણને અહીંયા આપેલા છે. તો આ માત્ર સમજવા માટે છે. તો પહેલું એક ઉદાહરણ આપણને આપેલું છે કે સોક્રેટિસ એ પુરુષ છે. બીજું વિધાન આપેલું છે કે બધા જ પુરુષો મર્ત્ય છે. મર્ત્ય છે એટલે કે મૃત્યુ પામે.
તો ત્રીજું વિધાન આપણને આપેલું છે કે તેથી વિધાન સી એટલે કે સોક્રેટિસ એ મર્ત્ય, એટલે કે સોક્રેટિસ એ મર્ત્ય છે એમ કહી શકાય. તો અહીંયા આપણે કહી શકીએ કે જો એ અને બી વિધાન સત્ય હોય, આ બે વિધાન સત્ય હોય તો સી સત્ય થાય. તો આવા તર્કબદ્ધ પરિણામો આપણે તો સાબિત તો આ બે વિધાનની મદદથી એક ત્રીજું વિધાન આપણે તો સત્ય થાય છે એમ નક્કી કરી શકીએ. આ જ રીતે તો આવા જુદા જુદા ઉદાહરણો લઈ આપણે તર્કનો ઉપયોગ કરીએ. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં પણ તર્કનો ઉપયોગ કરવાનો, કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત દ્વારા તો આવા તો પ્રાકૃતિક ચલના વિધાનો, કે આવા વિધાનોને આપણે પ્રાકૃતિક ચલના વિધાનો કહીશું, કે જે પ્રાકૃતિક સંખ્યાગણો ઉપર વ્યાખ્યાયિત હોય એવા વિધાનો, અથવા એના કોઈ ઉપગણ ઉપર પણ વ્યાખ્યાયિત હોય તો એવા વિધાનો, કે જેને આપણે અનુમાનિત ઉપગણ પણ કહી શકીએ છીએ. તો એવા વિધાનોની સાબિતી માટે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ મહત્વનો. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સમજવા માટે તો એક તો સરસ મજાનું ઉદાહરણ પણ આપણે તો રજૂ કરી શકીએ કે પ્રિયાએ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, અને પ્રિયા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે પણ એને વાંચવાનો ખૂબ કંટાળો આવે, એટલે કે એને વાંચવું ગમતું નથી. તો એની મમ્મી એને તો બે શરતો એની સમક્ષ રજૂ કરે કે પ્રિયા, તારે વાંચવું તો નથી તો કોઈ વાંધો નથી, પણ તું આ બે મારી શિખામણ કે શરત એ માન્ય રાખ. તો એને પહેલી શરત એવી તો શરત તો રજૂ કરે છે કે તારે તો આજે તો વાંચવાનું જ છે, તો તારે આજે વાંચવાનું છે. અને બીજી શરત કે જો તે તો કોઈ જે દિવસે તે વાંચેલું હોય તો ત્યાર પછીના દિવસે તારે તો વાંચવું જ પડે. એટલે કે જો કોઈ આગળના દિવસે તે વાંચેલું હોય તો બીજા દિવસે તારે વાંચવાનું જ. તો આ બે શરતો એ રજૂ કરે છે. તો પ્રિયાને તો એવું લાગે છે કે જો મેં આગળના કોઈ દિવસે વાંચેલું છે તો જ બીજા દિવસે વાંચવાનું છે, તો એથી એ શરત મંજૂર કરે છે. પરંતુ તો પ્રિયાને તો પહેલો દિવસ હોય છે તો પહેલા દિવસે તો એને વાંચવાનું જ છે, તો એ વાંચવાનું શરૂ કરે છે. તો પહેલી શરત મુજબ તો આ પ્રથમ દિવસે એને વાંચવાનું તો શરૂ કરવું પડે છે, પણ શરત નંબર 2 મુજબ જો કોઈ દિવસે એને વાંચેલું હોય તો બીજા દિવસે એને વાંચવાનું જ છે. તો પ્રથમ દિવસે એને વાંચેલું છે માટે તો બીજા દિવસે પણ એને વાંચવું પડે. ફરી બીજા દિવસે વાંચેલું છે તો ત્રીજા દિવસે પણ વાંચવું પડે. એનો અર્થ કે તો આમ પ્રિયાને તો રોજે રોજ વાંચવું જ પડે. તો આ જ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે. તો એ સિદ્ધાંત તો જુદા જુદા ઉદાહરણ દ્વારા ઘણી બધી રીતે સમજી શકાય. અહીંયા આપણે જોઈએ તો બીજું એક ઉદાહરણ છે કે તક્તીઓને તો પાતળી ધાતુની તક્તીઓને એકબીજાની તો ખૂબ નજીક ગોઠવેલી, અને એવી રીતે ગોઠવેલી છે કે જો કોઈ એક તક્તી પડે તો ત્યાર પછીની બધી જ તક્તી, એટલે કે ત્યાર પછીની તક્તી
તો એ પણ પડી જશે. તો જો પ્રથમ તકતી પડે તો તો બાકીની બધી જ તકતીઓ તો પડી જશે, એ આપણે નક્કી કરી શકીએ. તો આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કે પ્રથમ તકતી પડે તો પ્રથમ તકતી પડશે એમ આપણે જાણતા હોય, અને પ્રથમ તકતી પડવાની ઘટના બને તો તેની તરત પછીની તકતી જરૂર પડશે એમ, તો એવું આપણે જાણીએ છીએ. તો એ બીજી શરત છે. તો આ શરત મુજબ આપણે કહી શકીએ કે જો પ્રથમ તકતી પડશે એમ આપણે જાણતા હોય, અને તો જો કોઈ તકતી પડે તો ત્યાર પછીની તકતી એ પડી જશે એવું આપણે જાણતા હોય, તો પ્રથમ તકતી પડવાની સાથે એ બધી જ તકતીઓ પડી જશે. તો વ્યાપકપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત પણ તો એ જ રીતે આપણે તો વ્યાપક પરિણામો એટલે કે તો વ્યાપક વિધાનો એટલે કે આવા વિધાનો અનુમાનો, તો આવા અનુમાનો એની સાબિતી માટે ઉપયોગ થાય કે આ વિધાન n બિલોંગ્સ ટુ n માટે આપણે સાબિત કરવું. તો એના માટે તો આ 2 સ્ટેપ, 2 શરતો કે જેને આપણે 2 પગલાં પણ કહી શકીએ. તો એ 2 પગલાં એને આપણે સમજવાના કે કયા 2 પગલાં. તો પહેલું પગલું કે પહેલું સ્ટેપ કે પ્રથમ સોપાન. તો પ્રથમ સોપાન ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનું પ્રથમ સોપાન છે કે આપેલું વિધાન તો એને આપણે તો Pn સ્વરૂપે દર્શાવીએ. તો પ્રાકૃતિક ચલ nનું વિધાન છે એને આપણે Pn સંકેત વડે દર્શાવી દઈએ. તો n = 1 માટે આ વિધાન સત્ય થવું જોઈએ. જો n = 1 માટે સત્ય થાય તથા આપણે ધારી લઈએ, ધારો કે તો k બિલોંગ્સ ટુ n માટે એ વિધાન સત્ય, તો k + 1 માટે પણ એ સત્ય થવું જોઈએ. આ તો બીજી શરત અથવા બીજું સ્ટેપ અથવા તો એને આપણે તો બીજું સોપાન કહી શકીએ. તો આ 2 પગલાં આપણે યાદ રાખવાના. જો આ 2 પગલાં સત્ય થાય કોઈ વિધાન માટે, તો એ વિધાન આપોઆપ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય થાય જ. જે આપણે તો ઉદાહરણ જોઈ ગયા, પ્રિયાના ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિયાને રોજે રોજ વાંચવું જ પડે. એનો અર્થ કે તો પ્રિયાને દરરોજ માટે હંમેશા માટે તો વાંચવાનું તો પાલન કરવું જ પડે છે એમ. તો અહીંયા આપણે કહી શકીએ કે વિધાન n એ nની પ્રત્યેક કિંમત માટે સત્ય થઈ જાય. તો આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે. તો હવે આપણે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જોઈએ, પણ એ પહેલાં તો એક બીજું પણ પરિણામ છે કે તો કોઈ ગણ s માટે 1 બિલોંગ્સ ટુ s અને x બિલોંગ્સ ટુ s થાય. તો x બિલોંગ્સ ટુ s હોય તો એક અગત્યનું પરિણામ કે કોઈ તો ગણ s માટે 1 બિલોંગ્સ ટુ s અને x બિલોંગ્સ ટુ s હોય. તો x + 1 બિલોંગ્સ ટુ s થાય તે પ્રમાણના ગુણધર્મ ધરાવતા ગણ s ને અનુમાનિત ગણ કહીશું. તો માટે આપણે કહી શકીએ કે આવો ગુણધર્મ ધરાવતો અનુમાનિત ગણ તો n એ તો rનો આવો નાનામાં નાનો અનુમાનિત ઉપગણ. તો માટે n એ rનો નાનામાં નાનો અનુમાનિત
ઉપગણ છે એમ કહેવાય. તથા આપણે કહી શકીએ કે આરના કોઈ પણ અનુમાનિત ઉપગણમાં એન તો સમાવિષ્ટ હોય તથા આરના કોઈ પણ અનુમાનિત ઉપગણમાં એન તો હવે આપણે તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જોઈએ. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત તો આપણે ધારી લઈએ. ધારો કે તો આપણે જોઈ ગયા કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એન માટે તો ઉપયોગમાં લેવાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના તો એન તો સંબંધી એક વિધાન પી એન આપણને આપેલું. પ્રાકૃતિક સંખ્યાઓ તો સંખ્યાગણ એન સંબંધિત એક વિધાન આપણને આપેલું છે. તો ધારો કે જેને આપણે પ્રાકૃતિક ચલનું વિધાન પણ કહી શકીએ. તો પ્રાકૃતિક સંખ્યાગણ એન સંબંધી એક વિધાન પી એન આપેલું, જેને આપણે પ્રાકૃતિક ચલનું વિધાન કહી શકીએ. નંબર 1 તો વિધાન, અને આપણે તો સ્ટેપ 1 પણ કહી શકીએ અથવા સોપાન 1 પણ કહી શકીએ. તો નંબર તો શરત 1 વિધાન તો n = 1 માટે તો n = 1 માટે સત્ય હોય. એનો અર્થ કે તો એટલે કે તો એની કિંમત 1 લઈએ તો P1 સત્ય હોય. તો આ શરત નંબર 1. અને નંબર 2 બીજી શરત તો જો વિધાન n = k માટે સત્ય થાય, સત્ય હોય, જ્યાં k belongs to n, તો જ્યાં k belongs to n, k એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા. તો જો વિધાન એ n = k માટે સત્ય હોય તો આ તો વિધાન Pn n = k+1 માટે પણ સત્ય થવું જોઈએ. તો વિધાન Pn એ n = k+1 માટે પણ સત્ય થવું જોઈએ. એટલે કે n = k+1 માટે પણ વિધાન સત્ય થાય તો આપણે કહી શકીએ કે આપેલું વિધાન એ પ્રત્યેક n belongs to n માટે સત્ય થાય. આના આપણે તો ફરી આવા સંકેતમાં લખી શકીએ. અહીંયા P1 સત્ય હોય, આના માટે આપણે લખી શકીએ એટલે કે તો કોઈ k belongs to n માટે pk સત્ય હોય. તો ઇમ્પ્લાય તો pk+1 પણ સત્ય થાય. તો આપણે કહી શકીએ કે આપેલું વિધાન Pn એ પ્રત્યેક n belongs to n માટે સત્ય થાય.
તો આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રાકૃતિક ચલનું વિધાન એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n સંબંધિત તો કોઈ વિધાન આપણને આપેલું હોય તો એવું વિધાન એ જો n ઇક્વલ ટુ 1 માટે સત્ય હોય એટલે કે p1 સત્ય હોય તથા જો વિધાન n ઇક્વલ ટુ k માટે સત્ય હોય જ્યાં k બિલોંગ્સ ટુ n તો વિધાન pn એ n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે પણ સત્ય થવું જોઈએ એટલે કે pk સત્ય હોય તો pk પ્લસ 1 પણ સત્ય થવું જોઈએ. આ બે શરતનું પાલન કરતું તો વિધાન pn જો આ બે શરતનું પાલન કરે તો આપણે કહી શકીએ કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો આપેલ વિધાન pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય થાય. તો હવે આપણે તો આની સાબિતી આપી શકીએ કે આ વિધાન આપણને આપેલું છે તો આ વિધાન આપણને આપેલું છે તો વિધાન તો n બિલોંગ્સ ટુ n માટે સત્ય થાય કે કેમ તો એની આપણે સાબિતી જોઈએ. પણ અહીંયા આપણે તો આ સરવાળો લખેલો છે 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ અપ ટુ પ્લસ 2n માઇનસ 1. તો એનો અર્થ પણ આપણે સમજવાનો છે. એનો અર્થ કે જો અહીંયા તો આ બાજુ nની કિંમત 1 લખીએ તો પ્રથમ પદ સુધીના પદોનો સરવાળો એટલે કે 1 મળે અને આ બાજુ 1નો સ્ક્વેર તો આ આપણને સ્વરૂપ મળે 1 ઇક્વલ ટુ 1નો સ્ક્વેર એટલે કે n ઇક્વલ ટુ 1 માટે તો આ વિધાન pn સત્ય થાય. n ઇક્વલ ટુ 2 માટે સત્ય થાય છે કેમ તો nની કિંમત અહીંયા 2 લખું 2 લખીએ તો 2 ઇન્ટુ 2 4 માઇનસ 1 તો 4 માઇનસ 1 એટલે કે 3 તો 3 સુધીના પદો 3 સુધીના કેટલા પદો છે પ્રથમ બે પદો તો 1 પ્લસ 3 પણ nની કિંમત 2 લીધી છે તો ઇક્વલ ટુ 2નો વર્ગ તો 1 પ્લસ 3 ઇક્વલ ટુ 4 અને ઇક્વલ ટુ 2નો વર્ગ તો વિધાન તો n ઇક્વલ ટુ 2 માટે પણ સત્ય છે એમ કહી શકાય. તો અહીંયા આપણે તો આ વિધાનની તો અહીંયા તો આની તો સાબિતી જોઈએ એક્ઝામ્પલ ઉદાહરણનું એક્ઝામ્પલ જ છે. ઉદાહરણ અહીંયા આપણને આપેલું જ છે તો કોઈ ક્રમ ગમે તે હોય આપણે લખીએ એક્ઝામ્પલ કે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી साबित करोगे 1 प्लस 3 प्लस 5 प्लस अप टू प्लस 2n माइनस 1 and equal to n square n belongs to n. તો સાબિતી કેવી રીતે આપી શકાય તો આને વિધાન pn તરીકે આપણે લખવું પડે તો આને આપણે pn તરીકે લખીશું તો pn એટલે કે 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ અપ ટુ તો પ્લસ 2n માઇનસ 1 અને ઇક્વલ ટુ n સ્ક્વેર. તો આ આપણે વિધાન લખેલું છે. હવે તો n ઇક્વલ ટુ 1 લેતા તો n ઇક્વલ ટુ 1 લેતા તો 1 લઈએ તો આ બાજુ કઈ કિંમત મળે તો n ની કિંમત 1 લખીએ તો 2 માઇનસ 1 એટલે કે તો અહીંયા એક જ પદ મળે તો 1 ઇક્વલ ટુ 1નો વર્ગ એટલે કે 1 માટે 1 ઇક્વલ ટુ 1 માટે આપણે શું કહી શકીએ તો p1 સત્ય. તો p1 સત્ય આને બે રીતે લખી શકાય. આ રીતે પણ લખી શકાય કે આ ડાબી બાજુ 1 અને જમણી બાજુ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ 1 તો 1 ઇક્વલ ટુ 1 થાય છે માટે વિધાન સત્ય. કોઈ વાર તો ડાબી બાજુ શરૂઆત કરો એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ તો 1 અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 1 માટે p1 સત્ય છે. તો એ રીતે પણ લખી શકાય. એ જ રીતે તો હવે ધારી લઈએ ધારો કે તો બીજી શરત તો માટે પ્રથમ શરતનું પાલન થાય તો પ્રથમ શરતનું પાલન થાય છે. હવે ધારો કે તો k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય પણ pk સત્ય છે એનો અર્થ શું થાય તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે તો આ વિધાન nમાં nની જગ્યાએ k લખી દો તો વિધાન કયા સ્વરૂપે મળે તો 1 પ્લસ 3 પ્લસ 5 તો આપણે લખી શકીએ 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ અપ ટુ પ્લસ તો 2k માઇનસ 1 અને ઇક્વલ ટુ k સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળે. તો pk સત્ય છે તો એના ઉપરથી મળતું પરિણામ એટલે કે આ પરિણામ તો એનો ઉપયોગ કરી pk પ્લસ 1 પણ સત્ય સાબિત કરો
પણ પીકે પ્લસ વન તો એનો અર્થ શું થાય? તો પીકે પ્લસ વન એટલે કે તો પ્રથમ તો અહીંયા પી એન એ પ્રથમ એન પદોનો સરવાળો હતો, તો પ્રથમ કે પ્લસ વન પદોનો સરવાળો પીકે પ્લસ વન થાય. તો પીકે પ્લસ વન માટે તો પ્રથમ કે પ્લસ વન પદો આપણે મેળવવા પડે, એટલે કે 1 + 3 + 5 + 2n - 1 તો હતા જ, એનમું પદ આ જ. તો n + 1મું પદ કયું થાય? તો એ આપણે નક્કી કરી શકીએ. તો કેવી રીતે નક્કી કરી શકાય? તો 1માં 2 ઉમેરતા તો 3 મળે, 3માં 2 ઉમેરતા 5 મળે, તો 2n - 1માં 2 ઉમેરતા તો એ આગળનું પદ મળે, એટલે કે 2n + 1. તો અહીંયા 2k - 1, તો કેમું પદ 2k - 1 હોય તો k + 1મું પદ કયું થાય? તો બે રીતે ગણતરી કરી શકાય. k + 1મું પદ તો એની જગ્યાએ k + 1 લખી દો, તો 2k + 2 - 1 એટલે કે 2k + 1. તો એ k + 1મું પદ બંને બાજુ ઉમેરી દો, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 1 + 3 + 5 પ્લસ અપ ટુ પ્લસ તો 2k - 1 પ્લસ તો k + 1મું પદ કયું થાય? તો k + 1મું પદ તો આ તો સરવાળામાં રહેલા પદનું k + 1મું પદ તો 2k તો 2 × k + 1 બ્રેકેટમાં k + 1 લખો, સાદુરૂપ વાપરો તો 2k + 2 - 1 તો 2k + 1 એ બંને બાજુ ઉમેરી દઉં તો = k² + 2k + 1. તો આવું સ્વરૂપ થાય. બંને બાજુ તો 2k + 1 ઉમેરતા અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 1 + 3 + તો 5 પ્લસ અપ ટુ તો પ્લસ તો 2k - 1 + 2k + 1 અને = તો k² + 2k + 1 તો એ તો k + 1નો સ્ક્વેર થાય. તો માટે આપણે કહી શકીએ આવું સ્વરૂપ મળે. તો આવું સ્વરૂપ મળે તો પ્રથમ k + 1 પદોનો સરવાળો k + 1 પદોના વર્ગ બરાબર થાય, એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ pk + 1 તો કેવું છે? તો સત્ય. માટે આપણે લખી શકીએ માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી Pn પ્રત્યેક n belongs to n માટે તો સત્ય, તો એમ કહી શકાય. તો આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે.